ભાવનગર શહેરમાં મોતીબાગ ટાઉન હોલ જેવું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી જગ્યા છે, પરંતુ આ સ્થળ કબાડી બજારમાં ફેરવાઈ ગયું છે, જે ખરેખર ચિંતાનો વિષય છે। એક તરફ મહાનગરપાલિકા રિનોવેશન માટે કરોડો ખર્ચે છે અને બીજી તરફ ત્યાં જપ્ત કરેલા લારી ગલ્લાઓની દુકાનો બિનવારસી હાલતમાં મુકાયા છે, જે અયોગ્ય વ્યવસ્થાપન ઉપર સવાલો ઉભા કરે છે। આ મુદ્દો માત્ર ઐતિહાસિક ઇમારતની જાળવણીનો નથી, પરંતુ વહીવટી પ્રશાસનની પ્રાથમિકતાઓ અને શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ વિશેની નીતિઓ ઉપર પણ પ્રશ્ન ઉઠાવે છે। આ બાબતે જ્યારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે પણ કહ્યું કે મહાનગરપાલિકા પાસે જગ્યાની વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ હોવાને કારણે મોતીબાગ ટાઉન હોલમાં જપ્ત કરાયેલી દુકાન અને કેબિનનો ઢગલો છે। થોડા દિવસમાં જ મોતીબાગ ટાઉન હોલમાંથી તમામ દબાણો દૂર કરી અને તેને ખુલ્લું કરવામાં આવશે। ભાવનગર શહેરની ઐતિહાસિક ધરોહર એવી મોતીબાગ ટાઉન હોલ કે જેને કૃષ્ણકુમારસિંહજી ટાઉન હોલ તરીકે પણ ઓળખાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા આ જે ટાઉન હોલ છે તેમને કબાડી બજાર બનાવી દીધો છે। સૌથી પહેલા તમને આ ટાઉન હોલના દ્રશ્યો બતાવીશ કે આ જે ટાઉન હોલ છે તે 1931ની અંદર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના લગ્ન સમયે ઐતિહાસિક ધરોહર બનાવવામાં આવી હતી। બ્રિટિશ જે એન્જિનિયર છે તેમના દ્વારા આ જે ટાઉન હોલ છે તેમને ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને આ ઐતિહાસિક ધરોહર છે કે તેમને મહાનગરપાલિકાએ કઈ હદે આ જે કબાડી બજાર બનાવી દીધું છે તેના હવે તમને દ્રશ્યો બતાવવા માંગીશ। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે મહાનગરપાલિકાનું દબાણ વિભાગ છે કે જે ગેરકાયદેસર લારી ગલ્લાઓ છે તેમને જપ્ત કરે છે અને ત્યારબાદ આ જે લારી ગલ્લાઓ અને જે દુકાનો છે તેમને આ ટાઉન હોલની અંદરના પરિસરની અંદર નાખી દેવામાં આવે છે, મૂકી દેવામાં આવે છે। જો કે વૈકલ્પિક વ્યવસ્થા મહાનગરપાલિકા પાસે ન હોવાના કારણે આજે જે ગેરકાયદેસર દબાણો થયેલા હતા તે લારી ગલ્લાને અહીં રાખવામાં આવે છે। થોડા સમય પહેલા જ આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટાઉન હોલ છે તેમનું રિનોવેશન કરવામાં આવ્યું હતું। અંદાજે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે છેલ્લા 2 વર્ષ કરતા પણ વધારે સમયથી અહીં જે દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા તેમને ખડકી દેવામાં આવ્યા છે। તેના કારણે આજે મોતીબાગ ટાઉન હોલ છે તે કબાડી બજાર થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। અધિકારીને આ બાબતે પૂછવામાં આવ્યું તો ત્યારે તેમને પણ કહ્યું કે આ વિડંબણા છે, પરંતુ ટૂંક સમયની અંદર આજે જે ગેરકાયદેસર દબાણો જપ્ત કરાયા છે તેમને છોડી દેવામાં આવશે અથવા તો તેમને હટાવી દેવામાં આવશે। પરંતુ સવાલ એ છે કે જ્યારે રાજાશાહી સમયની જે ઐતિહાસિક ધરોહર હોય છે કે તેમને જાળવણી કરવાની હોય છે, પરંતુ જાળવણીને તો વાત દૂર રહી, પરંતુ મહાનગરપાલિકાએ ખુદ જ આજે ટાઉન હોલ છે તેમને પરિષદને કબાડી બજાર બનાવી દીધું છે। ત્યારે સવાલ એ વાતનો છે કે મહાનગરપાલિકા દ્વારા જે જાળવણી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક જાળવણી કરવા માટેનું નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। આ જે મોતીબાગ ટાઉન હોલનું જે નિયંત્રણ છે તે હાલ મહાનગરપાલિકા હસ્તક છે, પરંતુ કમનસીબે જે હજારોની સંખ્યામાં જે દબાણો જપ્ત કરાયા છે તેને ખડકી દેવામાં આવ્યા છે, તેના કારણે જે સુશોભિત ઐતિહાસિક ધરોહર છે તે હવે કબાડી બજાર થઈ ગઈ છે, જે ભાવનગર મહાનગરપાલિકા માટે શરમજનક કહી શકાય। પાર્થ મજેઠિયા, એબીપી સ્મિતા, ભાવનગર। સરસ મજાનો હોલ હતો, આગવી ઓળખ એવું એનું નામ હતું। ત્યારે 5 કરોડના ખર્ચે રિનોવેશન કરવા છતાં આજની તારીખે ત્યાં બહાર જુઓ ને તો કબાડી ખાનું હોય ને ભંગાર બધો ત્યાં ભેગો કરી નાખ્યો છે। તે મહારાજા સાહેબના નામ પાછળ આ બટ્ટો બેસાડવાનું કામ કરી રહ્યા છે। મોતીબાગ ટાઉન હોલ કેમ્પસમાં પાછળના વિસ્તારમાં જપ્ત કરેલા દબાણોની લારીઓ અને કેબિનો હાલ પૂરતી ટેમ્પરરી બેઝિસ ઉપર રાખવામાં આવેલ છે, જેને ટૂંક સમયમાં હટાવવાની કામગીરી શરૂ છે। અન્ય જગ્યા વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરી એ તમામને પુનઃ એ જગ્યા ઉપર શિફ્ટ કરી નાખવામાં આવશે।